અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાયડની વરાંશી નદી પર થઈ બે કાંઠે। બાયડ તેમજ ઉપરવાસમાં વરસાદથી નદી બે કાંઠે થઈ નદીના કાંઠાના લોકોને તંત્ર દ્વારા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। तो आ तरफ अरवली जिल्ला में पण सार्वत्रिक वरसाद है। मेघरज तालुकाना ग्राम्य विस्तार में धोधमार वरसाद है। ईसरी, રીલાવાડા, જેતપુर में वरसाद और 24 कलाक में धनसुरा और बायड में 3 इंच वरसाद थयो। खेती पाक ने जीवनदान मळता खेडूतो में पण खुशीनो माहोल है। समीर बलोच संवाददाता फोन लाइन पर जोड़ाई गया है। समीर, अरवली में शुं छे परिस्थिति वरसादना कारणे? बिल्कुल सर, बात કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે। ઈસરી, રીલાવાડા, જેતપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। માલપુરમાં પણ સવારે વરસાદ ખાબક્યો હતો। 24 કલાકમાં ધનસુરા અને બાયડ શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે મેઘરજમાં 1.5 ઇંચ અને માલપુરમાં 1/2 ઇંચ વરસાદ વરસવાના કારણે વરસાદને લઈને ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જે વરસાદી પાકને લઈને ખેતીને જીવતદાન મળ્યું છે। બીજી બાજુ અરવલ્લી જિલ્લાની બાયડની વારાસી નદી છે તે બે કાંઠે વહી રહી છે અને બાયડ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે નદી કાંઠે બે ઠાંચી થઈ છે અને નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। સંજીવની, જાણકારી બદલ ધન્યવાદ। तो आ तरफ